જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે ઘણા સમય પછી બ્લોગ આવે છે. તો આજે આપણે જવાનું છે ખોડલધામ અને વીરપુર. અત્યારે મારા ભાઈબંધ બધા ટ્રેનમાં છે. આવી ગયો હાય બધા આવી ગયો પહોંચી ગયા છે ને આપણે આ ટ્રેનમાં આવી ગયેલા છે. તો જો આપણી ટ્રેન અને 8 ને 8 અત્યારે થઈ ગયા છે. આપણે ગોંડલ ઉતરી ગયા છે. તો મિત્ર હજી આપણે ગોંડલ પહોંચી જ ગઈએ છીએ ત્યાં સડનલી આપણે સોમનાથ રાજકોટ વાળી સામેથી ટ્રેન મળી ગઈ છે. સોમનાથ રાજકોટ વાળી ટ્રેન અહીં સ્ટોપ થાય છે. તો થોડીક વાર ગોંડલ સ્ટોપ લઈને વળી પાછી આપણે ટ્રેન નીકળી ગઈ છે વીરપુર જવા માટે. તમે ખાલી બહારનો વ્યૂ જુઓ. રાજકોટથી વીરપુર 50 કિલોમીટર જેટલું થાય છે. જો કોઈને આવવું હોય વીરપુર જવા માટે તો તે ટ્રેનનો સહારો. આપણે આ ટ્રેનમાં આવ્યા હતા રાજકોટથી વીરપુર. જો હવે આપણે વીરપુર પહોંચી ગયા છીએ ભાઈ. ને આપણે જો અત્યારે તો રિક્ષામાં બેસી ગયા છે અને રિક્ષામાં બેસીને આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તે માટે તમે જો કોઈ નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્ર હવે આપણે પહોંચી ગયા છે જલારામ બાપાના મંદિરે અને જોઈ લ્યો અમારા ભાઈબંધ આવી ગયા છે. તો આપણે જો તમને સૌથી પહેલા મંદિર દેખાડી દઉં. અમે હવે આવી ગયા છે જલારામ બાપાના દર્શન કરીને. તો અમને યાર બહુ મજા આવી. અંદર તો ફોટો શૂટ કરવાની મનાઈ હતી એટલે ત્યાંથી ત્યાં ફોનથી તો શૂટ ન કરવા માટે હવે આગળ જઈએ તો મળીએ છીએ થોડીક વાર થઈને અમે બધાય ભાઈબંધને પીધી સોડા. જઈ લ્યો આપણી જિંજર વાળી સોડા અને પછી ચાલતા આગળ જાય છે. તો પછી આપણે રિક્ષામાં હવે મળીએ છીએ કાગવડના નેક્સ્ટ બ્લોકમાં. ત્યાં માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.